કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર સપ્ટેમ્બર સુધી મૂક્યો છે પ્રતિબંધ। ખાંડના ભાવ પર નિયંત્રણ મેળવવા અને સ્થાનિક પુરવઠો જાળવવા આ નિર્ણય લેવામાં આવ્યો। 30 સપ્ટેમ્બર સુધી કાચી, સફેદ અને રિફાઇન્ડ ખાંડની નિકાસ પર રોક લાગતા હવે દેશમાં ઉત્પાદિત થતી ખાંડનો જથ્થો સ્થાનિક બજારોમાં જ રહેશે। આગામી દિવસોમાં પરિસ્થિતિ મુજબ પ્રતિબંધ લંબાવવાની પણ શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની શુગર મિલોએ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો। શેરડી આધારિત સહકારી શુગર મિલો પર દક્ષિણ ગુજરાતના ખેડૂતો નિર્ભર છે। શુગર મિલો ખેડૂતોને યોગ્ય ભાવો આપી શકે એ માટે ખાંડની નિકાસ મહત્વની ગણાય છે, પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકતા શુગર મિલોની સમસ્યામાં વધારો થયો છે। જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ઘટતા સરકારે નિર્ણય લીધો હોવાનું શુગર સંચાલકો માની રહ્યા છે। ગત વર્ષની સરખામણીમાં 30 લાખ ટન ઓછું ઉત્પાદન થયું, જેને કારણે ઘરેલું બજારમાં માંગ વધારે છે। એવા સમયે શુગર સંચાલકો નિકાસ પર પ્રતિબંધના નિર્ણયને આવકાર આપી રહ્યા છે। અત્યારે હાલના માર્કેટમાં ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ખાંડની પ્રાઇસ જે ખરી એ ડોમેસ્ટિક માર્કેટ કરતાં લો છે, તો અહીંયા ઇન્ડિયાની અંદર સારું માર્કેટ હોવાથી કદાચ સરકારે એવો નિર્ણય કર્યો હોય અને ડોમેસ્ટિકની અંદર ખાંડની પુરવઠાને પહોંચી વળવા માટે કદાચ સરકારે આ નિર્ણય કર્યો હોય આવું લાગે છે હાલમાં। અને એનાથી કોઈ એવી બધી ઇફેક્ટ નહીં આવશે, કારણ કે અહીંયા ડોમેસ્ટિક માર્કેટની અંદર સારા એવા ભાવ અત્યારે મળે છે। કદાચ આ કોટો બેન કરવાથી થોડો ઘણો ભાવમાં ફ્લક્ચ્યુએશન આવી શકે, બાકી વિશેષ એની કોઈ અસર મને હાલના તબક્કે દેખાતી નથી।